બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ કરવા માટે બંને કવિ મિત્રોને વિનંતી કરીએ. નમસ્કાર મિત્રો, હું મીતા ગૌર મેવાડા અને મારી મિત્ર પૃથા મહેતા સોની જીટીપીએલના કાવ્યરસમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. બેન પૃથા એક મલ્ટીફેસેટેડ પર્સનાલિટી છે, બહુમુખી પ્રતિભા છે. નડિયાદની JNJ કોલેજ ઓફ સાયન્સમાં માઇક્રોબાયોલોજીનો પ્રાધ્યાપક છે. ખૂબ સારા અભિનેત્રી છે અને કોરિયોગ્રાફર છે. ભરતનાટ્યમમાં વિશારદ કરેલું છે અને ફોક અને ક્રિએટિવ ડાન્સના કેટલાય પ્રોગ્રામની સંકલ્પના એમણે કરેલી છે. સાહિત્યના ક્ષેત્રમાં પણ એમનું ખેડાણ ખાસું ઊંડું છે. એમનો એક અછાંદસ કાવ્ય સંગ્રહ સ્વપ્નજા 2020માં પ્રગટ થયો હતો. એ ઉપરાંત ગઝલ સંગ્રહ આંગણું ગઝલનું અને ગઝલની રિયાસત જે એક આસ્વાદ સંગ્રહ છે અને ઈ પુસ્તક રૂપે પ્રગટ થયો છે, એના તેઓ સહસંપાદિકા રહ્યા છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા પૃથાબેનનું સ્વાગત કરું છું. મીતાબેન, આપની પાસેથી પ્રેરણા લઈ શકીએ તો બહુ સારું. મીતા ગૌર મેવાડા મુંબઈ અને અમદાવાદ બંનેમાં વસે. ભરતનાટ્યમ અને ફિલોસોફી બંનેમાં માસ્ટર ડિગ્રી. ભરતનાટ્યમમાં અત્યારે PhD કરી રહ્યા છે. કાવ્ય સંગ્રહ સૂરજ ને સથવારે તેમજ નૃત્ય વિષયક લેખોના સંગ્રહ અને ટૂંકી વાર્તાઓના સંગ્રહના પણ એ લેખિકા છે. એ પુસ્તકોને અનુદાન અને પારિતોષિકો પણ પ્રાપ્ત થયેલા છે. મીતાબેન રેકી માસ્ટર છે. મુંબઈમાં નાટ્ય ક્ષેત્રે તો સક્રિય છે જ, ઉપરાંત ચિત્રાંગદા, તાનારીરી જેવા વિષયો પર નૃત્ય નાટિકાઓમાં નિર્દેશન કર્યું છે. બહુમુખી પ્રતિભા કોને કહેવાય એનો ખ્યાલ આપ આપો છો. વિનંતી છે આ નાનકડી ગોષ્ઠીની શરૂઆત કરો. ખૂબ જ આભાર. એક મુક્તક રજૂ કરું છું પૃથાબેન. ઈશાક. આંખે દરિયા જેવા વમળ છે, આંખે દરિયા જેવા વમળ છે, છેક હૃદયમાં એનું તળ છે. આંખે દરિયા જેવા વમળ છે, છેક હૃદયમાં એનું તળ છે. ભીતર કોરું, ભીતર કોરું, આંખે આંસુ, ભીતર કોરું, આંખે આંસુ, જ્યાં જ્યાં રણ છે ત્યાં મૃગજળ. શું વાત છે! જ્યાં જ્યાં રણ છે ત્યાં મૃગજળ છે. એના અનુસંધાનમાં મીતાબેન, સુક્કું આખું જીવતર છોને, સુક્કું આખું જીવતર છોને, સિંચે સપના આંખ સજળ છે. વાહ! દુઃખ પોતીકું લાગે એવું, દુઃખ પોતીકું લાગે એવું, જો ખુશી જાણે કે છળ છે, જાણે કે છળ. દુઃખ પોતીકું લાગે એવું, જો ખુશી જાણે કે છળ છે. ખુશીની વાત થઈ તો ઉત્સવની વાત કરીએ, હોળીની વાત કરીએ. એવું કંઈ દર વર્ષે લઈને મુક્તક છે મીતાબેન. એવું કંઈ દર વર્ષે લઈને પહોંચું મારી જોડીમાં, આહુતિ દઈ ઠંડક પામું આગ સમીપે હોળીમાં, આહુતિ દઈ ઠંડક પામું આગ સમીપે હોળીમાં. થાળી જેવા ચાંદે પીરસ એક સરસ આશા આજે, થાળી જેવા ચાંદે પીરસ એક સરસ આશા આજે, ફાગ નવેલા લઈ નીકળશે રંગો કાલે ટોળીમાં. વાવ! ફાગ નવેલા લઈ નીકળશે રંગો કાલે ટોળીમાં. પણ એક ફાગ ઉપરનું એક મુક્તક ઈશાક, રજૂ કરું. ઈશાક મીતાબેન. હું ઉગીશ આપમેળે, હા, ઋતુઓમાં ફાગ આપો. વાહ! હું ઉગીશ આપમેળે, ઋતુઓમાં ફાગ આપો. હું જે પાનખરમાં ગાઉં મને એવા રાગ આપો. વાહ! હું જે પાનખરમાં ગાઉં મને એવા રાગ આપો. બળી જાય અનિષ્ટ સગળા, બળી જાય અનિષ્ટ સગળા, જળી જાય સગળા પાપો, જળી જાય સગળા પાપો. જે જીવનને જળ હળાવે મને એવી આગ આપો, જે જીવનને જળ હળાવે મને એવી આગ આપો. અને પૃથાબેન એક ગઝલ છે, પહોંચવું તારા સુધી સાહસ હશે, પહોંચવું તારા સુધી સાહસ
હશે તો પ્રણયની આ સફર દિલકશ હશે, તો પ્રણયની આ સફર દિલકશ હશે. મૌન છે સમજણ પ્રણયના મામલે, મૌન છે સમજણ પ્રણયના મામલે. લાગણી સાથે થઈ અંટસ હશે, ઓહો, લાગણી સાથે થઈ અંટસ હશે. વાહ. ચાંદ છે એકાંત છે પણ એ નથી, ચાંદ છે એકાંત છે પણ એ નથી. કોઈ તેથી કેટલું વિવશ હશે, આહા. કોઈ તેથી કેટલું વિવશ હશે. અને એ સતત ઘસતું રહ્યું મારું ખમીર, એ સતત ઘસતું રહ્યું મારું ખમીર. દુઃખને લાગ્યું એમાં કઈ રસકસ હશે, દુઃખને લાગ્યું એમાં કઈ રસકસ હશે. અને છેલ્લો શેર છે, સાવ સહેલો પ્રશ્ન બુદ્ધિએ પૂછ્યો, સાવ સહેલો પ્રશ્ન બુદ્ધિએ પૂછ્યો. જે થયા નાપાસ દિલને વશ હશે, ઓહો, દિલને જે વશ થયા છે. નાપાસ દિલને વશ હશે. પહોંચવું તારા સુધી સાહસ હશે. આવતી કાયમ સતત વણનોતરી, આવતી કાયમ સતત વણનોતરી. યાદને તારી શું અંગત રસ હશે, વાવ, યાદને તારી શું અંગત રસ હશે. ના કરું સંપર્ક તારો, ના કરું સંપર્ક તારો. એ પછી કોણ ભીતર જીદમાં રડમસ હશે, કોણ ભીતર ક્યા જીદમાં બાત, રડમસ ક્યા હશે. ક્યા. માવતર રોકે કહે કે ના કહે, માવતર રોકે કહે કે ના કહે. ખેંચતી બંને તરફ કોઈ કસ હશે, કોઈ કસ ખેંચતી બંને તરફ કોઈ કસ હશે. વર્ગખંડે એવી છે વંશાવલી, વર્ગખંડે એવી છે વંશાવલી. ફળ નહીં મૂળ પામે જે વારસ હશે, જે વારસ હશે, ફળ નહીં મૂળ પામશે જે જે વારસ વારસ હશે. હશે. વાહ, છેલ્લો છે, પાસ જઈને ખોલશો તો ખુલશે, પાસ પાસ જઈને જઈને ખોલશો તો ખુલશે. ખુલશે. લાગતો ખૂંખાર એ સાલસ હશે, લાગતો ખૂંખાર એ સાલસ હશે. મીતાબેન અછાંદસ બે જ લીટીનો સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. શીર્ષક છે હળવાશ. બે લીટીનો અછાંદસ છે. પતંગિયાને પણ બોજ હોય છે, પતંગિયાને પણ પતંગિયાને પણ બોજ હોય છે રંગોનો. મારે બનવું છે પારદર્શક પતંગિયો, વાહ. પતંગિયાને પણ બોજ હોય છે રંગોનો. મારે બનવું છે પારદર્શક વાહ ભાઈ વાહ, પતંગિયો. વાહ ભાઈ વાહ. હળવું હળવું. હળવું હળવું. આભાર મીતાબેન. એ સ્ત્રી, મારા દર્પણમાં રહેતી એ સ્ત્રી, અદલ એવી જ, મારા જેવી જ, પણ પાગલ, વંચારણ. સાંભળ્યું છે કે મારામાંથી અને મારા દર્પણમાંથી પણ ભાગી છૂટી છે. ઓહ, સાંભળ્યું છે કે મારામાંથી અને મારા દર્પણમાંથી પણ ભાગી છૂટી છે. કોઈ રસ્તા વગર રઝળતી વણઝારણની વાર્તામાં એ જંગલો ભટકી રહી છે, એ જંગલો ભટકી રહી છે, એ ખંડેરો ખૂંદી રહી છે, એ આકાશે ઉડી રહી છે, એ દરિયામાં ડૂબી રહી છે, એ આકાશે ઉડી રહી છે, એ દરિયામાં ડૂબી રહી છે. એ રંગોને રોળી રહી છે, રંગોને રોળે. એ રંગોને રોળી રહી છે, એ ગીતોને ગોતી રહી છે, એ નિજ નર્તનમાં પોઢી રહી છે, એ નિજ નર્તનમાં પોઢી રહી છે. એ રણની શોધમાં મીરા થઈ છે, ક્યા બાત હે, ક્યા એ બાત. રણની શોધમાં મીરા થઈ છે. એ ગઈ છે, એ ગઈ છે તે નહીં કહેલા શબ્દોની ઊંડી શોધમાં. એ ગઈ છે તે નહીં કહેલા શબ્દોની ઊંડી શોધમાં. અને ત્યારથી મૌન, હું તને ચાહું છું, ક્યા બાત હે, ક્યા બાત હે. શું ડેપ્થ છે. ચાહું છું. આ પણ અછાંદ સંભળાવો મીતાબેન. જરૂર. વૃતાબેન, તમને ખબર હશે કે પ્લેટો નામના એક ગ્રીક ફિલોસોફરે કહ્યું હતું કે આર્ટ ઇઝ ઇમિટેશન ઓફ ઇમિટેશન. તો એ વિચાર ઉપરથી એક અછાંદસ કાવ્ય સ્ફુર્યું હતું જે હું આજે અહીં રજૂ કરું છું. સ્વાગત છે, સ્વાગત છે. સર્જકના સર્જનનું, સર્જકના હમ. સર્જનનું કરી અનુસર્જન કરવું સર્જકને અર્પણ.
સર્જકના સર્જનનું કરી અનુસર્જન કરવું સર્જકને અર્પણ ને તેમ કરવું વંદન. તત્વો જે પરિણમ્યા શ્રુતિમાં, તત્વો જે પરિણમ્યા શ્રુતિમાં, રૂપાંતર કરી કૃતિમાં કરવું તર્પણ. રૂપાંતર કરી કૃતિમાં કરવું તર્પણ અને અનિષ્ટ સકલ જગનું દૂર કરવા, અનિષ્ટ સકળ જગનું દૂર કરવા કરવું કલાત્મક સંમાર્જન. કરવું કલાત્મક સંમાર્જન. મૌલિકતાનું કરી સમર્પણ કરવું અહમનું વિસર્જન. મૌલિકતાનું કરી સમર્પણ કરવું અહમનું વિસર્જન. મૌલિક ક્યાં કશું એ છે, સર્જન જે છે એ તો એની કૃતિનું પરિવર્તન. એની કૃતિનું પરિવર્તન. બસ હવે એક જ અર્ચન એના બ્રહ્મત્વનું કિરણો થઈ થાય મારી રચનામાં પરાવર્તન. સર્જનથી કરવું પ્રતિસર્જન થાય જગનંદન ચિત્તરંજન. કેટલું મનનશીલ. થેન્ક યુ. હવે બીજું એક અછાંદસ કાવ્ય રજૂ કરું છું. શીર્ષક છે દરવાજો. આંખો બંધ કરી તો સામે જ દરવાજો દેખાયો, નકશી કામ કરેલા હેન્ડલ વાળો. હું દરવાજાની આ પાર હતી કે પેલે પાર, અંદર હતી કે બહાર. દરવાજો ખુલશે, તક આપશે કે તક ઝૂંટશે. મારી અને દરવાજાની વચ્ચે લટકતી હતી એક અટકળ. મેં અટકળની દોરી ખેંચી, ડોરબેલ વાગી, આંખ ખુલી ગઈ. આંખ ખુલી ગઈ તો દરવાજાની જગ્યા પર હતો એક અવકાશ. દરવાજો ખુલ્યો કે અદ્રશ્ય થયો. વાહ મીતાબેન, વાહ. વૃતાબેન, હવે અછાંદસનો આપણે જરા દોર સારો એવો કર્યો, પણ હવે થોડીક ગઝલો સંભળાવો તમારી. જી, કોશિશ કરું. મતલબ છે ઇરશાદ. આબ સોતી મેઘની જોવા સવારી છત ઉપર. છત ઉપર. આબ સોતી મેઘની જોવા સવારી છત ઉપર. આબ આજે ચાંદની પણ છે ઉતારી છત છત ઉપર. ઉપર. ક્યાં વાત છે. શેર છે. પ્રેમ જેવી કલ્પનાઓ કઈ સુધારી મૂળથી. પ્રેમ જેવી કલ્પનાઓ કઈ સુધારી મૂળથી. એમના રાતો અમે ખાલી ગુજારી છત ઉપર. છત ઉપર. એમના રાતો અમે ખાલી ગુજારી છત ઉપર. કોણ જાણે કોણ માળી રોજ આવે આંધીઠો. કોણ જાણે કોણ માળી રોજ આવે આંધીઠો. કાવ્યની કો મગમગે છે એમ ક્યારી છત છત ઉપર. ઉપર. ક્યાં વાત છે. કાવ્યની કો મગમગે છે એમ ક્યારી છત ઉપર. મને હંમેશા કાવ્ય છત ઉપર મળ્યા છે. એક સાંજે જિંદગીને મેં વિચારી છેકથી. એક સાંજે જિંદગીને મેં વિચારી છેક છેકથી. ને સવારે કસરતો કરતી ખુમારી છત છત ઉપર. ઉપર. ને સવારે કસરતો કરતી ખુમારી છત છત ઉપર. ઉપર. ભાડુઆ તો કોણ ભાડુઆ તો મીતાભાઈ? હમ. ભાડુઆ તો એક આવે થાય બીજો ચાલતો. હમ. ભાડુઆ તો એક આવે થાય બીજો ચાલતો. ચાંદ સૂરજ બેઉને આપી અટારી છત ઉપર. ક્યાં વાત है. મેં ક્યાં ચાંદ વાત સૂરજ है. બેઉને ક્યાં આપી વાત है. અટારી છત ક્યાં ઉપર. વાત है. થેન્ક યુ, આભાર. શેર છે. ઊંઘમાં ખુદને પરોઉં જેમ દોરો સોયમાં. હમ. ફાફા પડે હવે મીતાબેન. હા. ઊંઘમાં ખુદને પરોઉં જેમ દોરો સોયમાં. સાંધવાની સ્વપ્નને કોશિશ અમારી છત છત ઉપર. ઉપર. સાંધવાની સ્વપ્નને કોશિશ અમારી અમારી છત ઉપર. છેલ્લો શેર છે. ને ઇરશાદ. ક્યાં છૂટે ને ક્યાં છૂટે. ને ક્યાં છૂટે સતત એણે જતનથી પાથરી છે યુગોથી ચંદ્રની ખાલી પથારી છત ઉપર. છે યુગોથી ચંદ્રની ખાલી ખાલી પતારી છત છત ઉપર.
આબ સોતી મેઘની જોવા સવારી છત છત ઉપર ક્યા આવ વાત, આજે ચાંદની પણ છે ઉતારી. છત ઉપર ક્યા વાત. બીજી એક દ્વિકાવ્ય ગઝલનો પ્રયાસ છે મિતાબેન. દ્વિકાવ્યા, ઓકે. રાખ પાછા લે વધ્યા, રાખ પાછા લે વધ્યા, છાપ ભરાવી રાખો, છાપ ભરાવી રાખો, ઓરતા કોરાનો હિસાબ લખાવી રાખો. લખાવી રાખો, રાખ પાછા છે વધ્યા, છાપ ભરાવી રાખો, ઓરતા કોરાનો હિસાબ લખાવી રાખો. उसने मतला છે હમ. દિલ ઉપર પણ પડે તેજાબ. દિલ ઉપર મોઢા ઉપર એસિડ ફેંકવાની વાતો સાંભળી છે, સાંભળી છે. પણ દિલ દિલ ઉપર ઉપર પણ તેજાબ, પડે તેજાબ છુપાવી રાખો. દિલ ઉપર પણ પડે તેજાબ છુપાવી છુપાવી રાખો, રાખો. સ્મિતનો ફાંકડો હિજાબ લગાવી રાખો. લગાવી રાખો, સ્મિતનો ફાંકડો હિજાબ લગાવી લગાવી રાખો. રાખો. અંજલિ હો કે પ્રણય તમને જરૂરત પડશે. હમ. અંજલિ હો હો કે કે પ્રણય. પ્રણય તમને જરૂરત પડશે. કામ જે આપ લો ગુલાબ તો વાવી રાખો. વાવી રાખું, કામ જે ક્યા આપ લો વાત હે. ગુલાબ તો વાવી રાખો. છોડીને જાય કોઈ સ્થાન સદા રિક્ત રહે. છોડીને જાય કોઈ સ્થાન સદા રિક્ત રહે. એટલો પ્રેમનો રૂવાબ ટકાવી રાખો. ટકાવી રાખો, એટલો પ્રેમનો રૂવાબ ટકાવી. ટકાવી ક્યા વાત, રાખો. પ્રેમનો રૂઆબ. આભાર. હમ. ભૂસીને પાછું લખું નહીં ફરી ભૂસાઉં ખુદ. ભૂસીને પાછું લખું નહીં ફરી ભૂસાઉં ખુદ. જાત પર એમ પૂરો દાબ બનાવી બનાવી રાખો. રાખું, જાત પર એમ પૂરો દાબ દાબ. બનાવી રાખો. મસ્ત કાફિયા, વેરી ખૂબ આભાર બિંદાબેન. છેલ્લો શેર છે. સ્વાગત. ખૂબ હળવાશ થશે. હળવાશથી શરૂઆત કરી હતી મેં. હમ. ખૂબ હળવાશ થશે આવીને આ લઈ જાજો. ખૂબ હળવાશ થશે આવીને આ લઈ જાજો. જિંદગી આખીનો અસબાબ કઢાવી રાખો. કઢાવી રાખો, જિંદગી આખીનો અસબાબ કઢાવી રાખો. રાખ પાછા લેવે ત્યાં છાપ ભરાવી રાખું. ઓરતા કોરાનો હિસાબ સાબ લખાવી લખાવી રાખો. રાખું. બહુ મીતાબેન, સરસ. હવે આપની ગઝલો માણવા ઉત્સુક છું. જીત પણ મારી હતી ને હાર પણ મારી હતી. આહા. જીત પણ મારી હતી ને હાર પણ મારી હતી. જે કટારી વાગી એની ધાર મેં કાઢી હતી. આહા. જે કટારી વાગી એની ધાર મેં કાઢી હતી. અને તારા મારાના બધાએ ભેદ ભૂસાઈ ગયા. તારા મારાના બધાએ ભેદ ભૂસાઈ ગયા. જે કરી મેં પૂરી એ ઈચ્છાઓ તો તારી હતી. શું વાત છે. જે કરી મેં પૂરી એ ઈચ્છાઓ તો તારી હતી. પ્યાદું સીધું ચાલતું હું, પ્યાદું સીધું ચાલતું હું પામું તને કઈ રીતે. પ્યાદું સીધું ચાલતું હું પામું તને કઈ રીતે. તારા સુધી પહોંચતી રેખાઓ તો વાંકી હતી. તારા સુધી પહોંચતી રેખાઓ તો વાંકી હતી. અને પૃથાબેન આ શેર સાંભળજો. વેદનાઓ પુખ્ત મારી એટલે તો ના થઈ. વેદનાઓ પુખ્ત મારી એટલે તો ના થઈ. એની માતા ઝંખનાની વય હજી કાચી હતી. એની માતા ઝંખનાની વય હજી કાચી હતી. જીત પણ મારી હતી ને હાર પણ મારી હતી. જે કટારી વાગી એની ધાર મેં કાઢી હતી. બીજી એક ગઝલ છે. આપણે નાનપણથી પૃથાબેન સાંભળતા આવીએ છીએ કે ગમતાનો કરીએ ગુલાલ, ગમતાનો કરીએ ગુલાલ. હવે ગમતાનો ગુલાલ કરવાથી શું થયું કે કર્યો ગુલાલ ગમતાનો, બચ્યું ના કૈયા ગજવામાં. વાહ. કર્યો ગુલાલ ગમતાનો, બચ્યું ના કૈયા ગજવામાં. પછી આખું જીવન વીત્યું અભાવોથી ઉભરવામાં. પછી આખું જીવન વીત્યું અભાવોથી ઉભરવામાં. અમે માંગી શક્યા ના કંઈ, રહ્યા અતૃપ્ત જીવનમાં. અમે માંગી શક્યા ના કંઈ, રહ્યા અતૃપ્ત જીવનમાં. ન તો મોસાળ છે દુનિયા, નથી ત્યાં માં પીરસવામાં. ન તો મોસાળ છે દુનિયા, નથી ત્યાં માં પીરસવામાં. અને ઝડપ મારી વધારત તો કદાચિત એ મળી જાતે. ઝડપ મારી વધારત તો કદાચિત એ મળી જાતે. સમય ગુમાવ્યો તો મેં એમના પગલાઓ પૂજવામાં.
સમય ગુમાવ્યો તો મેં એના પગલાઓ પૂજવામાં, અને અનેક ડાઘા ને ધબ્બાથી ભરેલો છે પૂરો કાગળ. અનેક ડાઘા ને ધબ્બાથી ભરેલો છે પૂરો કાગળ. પ્રભુ કઈ વાપરી સ્યાહી તે મારું ભાગ્ય લખવામાં. ઓહો. પ્રભુ કઈ વાપરી સ્યાહી તે મારું ભાગ્ય લખવામાં. અને એક છેલ્લી ગઝલ છે. ઈર્ષાદ. કોઈ પણ વિવાદની ત્યાં તક નથી, કોઈ પણ વિવાદની ત્યાં તક નથી, એટલે આ વાર્તા રોચક નથી, એટલે આ વાર્તા રોચક નથી. અને મૌન રાખી છે ખુમારી જ્યારથી, મૌન રાખી છે ખુમારી જ્યારથી, બે જણા વચ્ચે થતી રકઝક નથી, બે જણા વચ્ચે થતી રકઝક નથી. ઘાવ ઝીલીને ધકધક કરતું રે, ઘાવ ઝીલીને ધકધક કરતું રે, આ હૃદય દુઃખ દર્દ ને લાયક નથી. વાહ. આ હૃદય દુઃખ દર્દ ને લાયક નથી. અને પૃથાબેન, પ્રેમમાં નિષ્ફળ હું થઈ નહીં, પ્રેમમાં નિષ્ફળ હું થઈ નહીં, વાહ. કેમ કે મેં વફાદારીની રાખી જક નથી, વાહ. વફાદારીની રાખી જક વાહ નથી. ભાઈ વાહ. અને છેલ્લો શેર છે કે કાઢ્યું સરવૈયું જો સંબંધોનું તો, કાઢ્યું સરવૈયું જો સંબંધોનું તો, લાગણી ખાતે કોઈ આવક નથી, વાહ. લાગણી ખાતે કોઈ કોઈ આવક નથી, કોઈ પણ વિવાદની ત્યાં તક નથી, એટલે આ વાર્તા રોચક નથી. મુક્તક સાથે રજા લઈશ કે પ્રેમ સદા માંગે કુરબાની, જી. ત્યાગી જવામાં એક મજા છે. અહં. પ્રેમ સદા માંગે કુરબાની, ત્યાગી જવામાં એક મજા છે. જાત છુપાવી જીવી શકાતું, અહં. જાત ઓહો. છુપાવી જીવી શકાતું, હા ટોળામાં એક મજા છે. ટોળામાં એ મજા છે. વાહ ભાઈ વાહ. સાબિતી નહીં પ્રેમની માંગું, સાબિતી નહીં પ્રેમની માંગું, કર દાવામાં એક મજા વાહ, છે. ક્યાં વાત હે. સહેલું હો કે વસમું સમજો. મીતાબેન, તમારી ને મારી વાત છે. સહેલું કહો કે વસમું સમજો, હોવું વામાં એક મજા એક છે. મજા છે. ઠીક સમય પર મહેફિલમાંથી સંચરવામાં એક મજા છે. આપણે માટે ઠીક સમય પર મહેફિલમાંથી સંચરવામાં એક મજા છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ખૂબ ખૂબ આભાર આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ કરવા માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન ગઝલના, મારી ગઝલના બે શેરથી કરું. આપણા કારણ નથી આપણા હવે, આપણા કારણ નથી આપણા હવે, તાપ પડશે ને થશે વાદળા હવે. આપણે શ્રાવણ અષાઢી બની ગયા, આપણે શ્રાવણ અષાઢી બની ગયા, ક્યાં તરસ ક્યાં આકરા ઝાપટા હવે, આપણા કારણ નથી આપણા હવે. जय कविता. घर बैठ पाओ तुमसे भीगी बात मैं करूं, घर बैठ पाओ तुमसे भीगी बात मैं करूं, सूरज पे पर्दा करके कहीं रात मैं करूं.